students, hope you all are doing well. See, previously આપણે તમારો economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the multi-stage pricing. Fine. Multi-stage pricing was completely connected with the product life cycle. And right now we are going to focus over peak load pricing. It means કે બેઝિકલી એની અમુક વસ્તુ જે છે એને ટાર્ગેટ કરે છે કે એવી અમુક વસ્તુ જે છે એના ઉપર એ લોકો ફોકસ કરીને ચાલે છે કે જેના થ્રુ તમે એકચ્યુઅલી તમારી કંપની જે છે એની પ્રોડક્ટની પ્રાઇસ જે છે એ ટાઈમ બાય ટાઈમ ચેન્જ કરી શકે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ થ્રુ તમને આપેલું છે. પ્રીવિયસ જેટલી પણ વસ્તુ તમે ભણ્યા છો બરાબર એ પણ એક પ્રેક્ટિકલ આસ્પેક્ટથી હતું અને આ પણ તમને એક પ્રેક્ટિકલ આસ્પેક્ટથી જ આપેલી છે. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે કે ઇન ધીસ મેથડ કંપનીઝ ચાર્જીસ higher prices in peak demand and lower prices in off peak demand. તમે ઘણી બધી વખતે જે છે એ એવું જોયેલું હશે કે ભાઈ તમે કોઈ વસ્તુ લેવા જાઓ તો એ વસ્તુ જે છે એની ખૂબ ડિમાન્ડ હોય ત્યારે એ વસ્તુ જે છે એ તમને એકદમ મોંઘી પડે છે અને પછી જ્યારે એની સાવ ડિમાન્ડ નથી હોતી ત્યારે એ વસ્તુ જે છે એ તમને સસ્તી પડે છે. બેઝિકલી જે છે એ લોઅર પ્રાઇસે તમને મળે છે. આવું કેવું? બેઝિકલી આ તમામ સર્વિસીસ કે જે તમને આપવામાં આવે છે બરાબર જે બેઝિકલી સર્વિસીસ જે છે એના માટે તમે આ વસ્તુ કરી શકો, પ્રોડક્ટ માટે કરી શકો ને ગુડ્સ માટે આ વસ્તુ પોસિબલ છે નહીં. સો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સર્વિસીસ હિયર. ધીઝ આર ધી બેઝિકલી સર્વિસ ચાર્जेस મેથડ. ફાઇન. સો લેટ્સ ટોક અબાઉટ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને જે છે એ જ પર્સપેક્ટિવથી કહે છે કે ભાઈ જેવી તમે સર્વિસીસ એ પ્રમાણે લોકો તમને પ્રાઇઝીસ મૂકે. જેમ કે અત્યારે સમર વેકેશન જે છે એ હમણાં આવશે બરાબર, ઓલમોસ્ટ એક્ઝામ છે જે કમ્પ્લીટ થઈ ગઈ છે તો સમર વેકેશન આવશે તો સમર વેકેશનના ડ્યુરેશનમાં જે છે એ તમે જેટલા પણ ફરવાના સ્થળો હશે એ જગ્યાએ પણ તમને ઊંચા ભાવ જોવા મળશે વસ્તુ ચીજોના. અને તમે હોટેલની અંદર રોકાવ છો બરાબર 1 દિવસ 2 દિવસ 3 દિવસ તો એ હોટેલ્સ જે છે એના પ્રાઇસીસ પણ તમને બહુ ઊંચા જોવા મળશે. ફાઇન. આવું શું કામ છે? કારણ કે સિઝન અત્યારે જ છે, પછી જે છે એ વેકેશન સિવાય કોઈ લોકો ફરવા જવાના નથી બરાબર. સો એ એક વસ્તુ જે છે એ તમને આની અંદર આપેલી છે. આગળ જે છે એ તમને બીજી એક વેથી વાત કરું કે ઘણી બધી વખત પર્સન પાસેથી પણ અલગ અલગ વેથી ચાર્જ કરવામાં આવે છે બરાબર. સે ફોર એક્ઝામ્પલ શિયાળાની સિઝન છે તો લોકો જે છે એમને કોલ્ડ અને કફ એની બીમારી સૌથી વધારે થવાની છે એટલે કે શરદી વધારે થવાના છે. હવે આવા ડ્યુરેશનની અંદર જે છે એ તમને શરદી ખાંસી થાય એટલે તમે સ્પેસિફિકલી ડૉક્ટર્સ પાસે જવાના છો બરાબર. તો ડૉક્ટર માટે આ વસ્તુ શું છે તો કે પીક ડિમાન્ડ છે. પ્રોબેબલી ડૉક્ટર વિઝિટિંગના પણ વધારે પૈસા લેશે જો તમારા ઘરે વિઝિટ કરવા માટે આવે છે બરાબર. સો એ એક વસ્તુ જે છે એ આપેલી છે. બીજી એક વસ્તુ ઘણી બધી વખત જે છે એ તમારી પાસે પ્લેસ અકોર્ડિંગલી પૈસા લેવાના બરાબર. તમે અહીંયા ક્યાંય ફરવા જાઓ અને તમે કોઈ વસ્તુ લો છો અને તમે બીજી કોઈ જગ્યાએ ફરવા જવાની વસ્તુ લો છો તો બે વસ્તુ જે છે એમાં તમને બહુ મોટો ડિફરન્સ જોવા મળશે. સી એક પર્સપેક્ટિવ એ છે કે ભાઈ એ પ્લેસ સુધી વસ્તુ પહોંચાડવા માટે જે છે એ ઘણી બધી મહેનત લાગે છે એટલે એના પ્રાઇસીસ ઊંચા હોય છે. સે ફોર એક્ઝામ્પલ તમે પાણીની બોટલ નોર્મલી કોઈ પણ જે છે એ પાણીની દુકાનેથી લો છો અને પછી તમે ગિરનાર ઉપર જઈને પાણીની બોટલ લો છો એટલે બે પ્રાઇસીસની અંદર તમને ડિફરન્સ જોવા મળશે બરાબર. કારણ કે એ લોકો જે છે એ જગ્યાએ પાણી પહોંચાડવું અઘરું છે તો એ લોકો માટે પીક ડિમાન્ડ થઈ ગઈ અને આપણા માટે કોઈ પીક ડિમાન્ડ જ છે તમારે પાણી પીધા વગર ચાલશે નહીં બરાબર. સો ત્યાં પાણીના તમારે ઝાઝા પ્રાઇસીસ લેવા પડશે બરાબર. સો એ એક પર્સપેક્ટિવ થ્રુ જે છે એ તમને પીક લોડ પ્રાઇઝિંગ આપેલું છે. આપણે તો ઘણી બધી એવી વસ્તુ છે કે જેમાં ડિમાન્ડની હિસાબે જે છે એ હાયર પ્રાઇસીસ પે કરવા માટે પણ રેડી થઈ જાય બરાબર. હું તમને બહુ એક સીધું જે છે એ એક્ઝામ્પલ આપું છું. અત્યારે જે છે એ અમારા થોડાક ટાઈમ પીરિયડ જે છે એની અંદર લગ્નની સિઝન આવશે. લગ્નની સિઝન આવશે એટલે કપડાં અને જ્વેલરી એ બધી વસ્તુ જે છે એનું શોપિંગ બહુ વધી જાય. તો બેઝિકલી બિઝનેસમેન લોકો માટે તો આ સિઝન છે અને બિઝનેસમેન લોકો જે છે એ આ સિઝનને બહુ પરફેક્ટલી જે છે એ યુટિલાઇઝ કરવાના છે.
અને તો એ લોકો જે છે એ આયા પાસે પોતાની વસ્તુ મળી છે કારણ કે સીઝન છે અને લોકો એ વસ્તુની ડિમાન્ડ કરવાના જ છે કન્ટિન્યુઅસલી. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલો છે. આગળ તમને કીધું છે કે ઇફ ધીસ where these things are feasible or we can say that where peak load pricing are feasible. First તમને કીધું છે કે if these services is neither storable nor transferable. બરાબર. સર્વિસીસ જે છે એ સ્ટોરેબલ કે ટ્રાન્સફરેબલ ન હોય ત્યારે તમે જે છે એ અલગ અલગ ટાઈમ બાય ટાઈમ જે છે એ લોકો આગળથી પૈસા લઈ શકો છો. બરાબર. બીજો જે છે એ પર્સપેક્ટિવ તમને એવો આપેલું છે કે ડ્યુરિંગ ડિફરન્ટ ટાઈમ, ડ્યુરિંગ ડિફરન્ટ સિઝન્સ એન્ડ ડ્યુરિંગ ડિફરન્ટ પ્રાઇસ ઇલાસ્ટિસિટી. ચલો અત્યારે લેમન જે છે એની 1 kgની પ્રાઇસ 300 રૂપીસ થઈ ગઈ છે. માર્કેટની અંદર સપ્લાય ક્યાંય અવેલેબલ છે જેના લીધે 300 રૂપીસ કેજી લેમન જે છે એ સેલ આઉટ થાય છે માર્કેટની અંદર. આ શું છે તો કે હાઈલી ઇલાસ્ટિક વસ્તુ છે. હવે શું થશે તો કે લોકો લેમન લેશે પણ બહુ ઓછું કન્ઝમ્પશન રહેશે. ફાઇન. સો એ તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે પ્રાઇસ લેવી પણ કયા લેવલ સુધી લેવી, કારણ કે બહુ હાયર પ્રાઇસીસ પણ લોકો જે છે એ પે કરશે. હાયર પ્રાઇસીસ નોર્મલ હોય તો અલગ વસ્તુ છે કે કોઈ 100 રૂપિયાની વસ્તુમાં 150 રૂપિયા છે તો હું 150 પે કરવા માટે તૈયાર છું, પણ 100 રૂપિયાની વસ્તુના 500 રૂપિયા છે તો ઓફકોર્સ આઈ એમ નોટ ગોઈંગ ટુ પે એનીથિંગ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે સમજવાનું. આગળ તમને ડિફિકલ્ટીઝ આપેલી છે. વાત રહી પીક લોડ પ્રાઇસિંગની, તે સેન્ટ્રલી ડિપેન્ડ અપોન ફોરકાસ્ટિંગ ઓફ ડિમાન્ડ. બરાબર. અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગની જો તમારે રિક્વાયરમેન્ટ રહેતી હોય તો ઇટ વિલ બી રિયલી ટફ ફોર યુ ટુ ફોરકાસ્ટ ધી ડિમાન્ડ. બરાબર. કારણ કે તમને બહુ જે છે એ એક રો આઈડિયા છે કે આ વસ્તુ માર્કેટમાં આમ કામ કરશે, ન કરી તો what you are going to do. બરાબર. સો એ એક વસ્તુ જે છે એ સમજવાની છે કે ભાઈ ઘણી બધી વખત જે જેવું આપણે એક્સપેક્ટ કરીએ છીએ માર્કેટ સાઈડથી કે આટલી ડિમાન્ડ વધશે, આટલા યુનિટ્સ છે એ માર્કેટની અંદર સેલ આઉટ થશે, એ ન પણ થાય. બરાબર. સો ફર્સ્ટ તો એ જ છે કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે છે એકદમ ડિફિકલ્ટ ટાસ્ક થઈ જાય છે તમારા માટે. સેકન્ડ પાર્ટ તમને આપેલું છે કે ડિફિકલ્ટ ટુ ડિસાઇડ એવરેજ એન્ડ માર્જિનલ કોસ્ટ. બરાબર. આજે તમે અલગ અલગ જે છે ટાઈમ વાઇઝ તમે અલગ અલગ પ્રાઇસીસ એટલે ચાર્જ કરો છો કારણ કે તમારે અલગ રિસોર્સિસ ઓક્યુપાય કરવા પડે છે. યસ. બરાબર. તો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમારી પાસે ઘણા બધા રિસોર્સિસ છે ને તમારે ઓક્યુપાય કરવા પડતા હોય. બરાબર. તો એ તમારા એમાં તમે અલગ અલગ ડ્યુરેશન વાઇઝ અલગ અલગ લોકો પ્રમાણે કે અલગ અલગ સિઝન પ્રમાણે જો ટ્રીટ કરતા હોય તો ડિફિકલ્ટી તમારા માટે વધારે જે છે એ વધી જશે. આવું શું કામ થાય? કારણ એનું એકમાત્ર એટલું જ છે કે કોઈ પણ પર્સન બેઝિકલી લેવા માટે આવે છે તમારી પાસેથી વસ્તુ, એને તો તમે ડિફરન્ટ પ્રાઇસે વેચો છો, પણ તમે જેટલા ડિફરન્ટ રિસોર્સિસ જે છે એ યુઝ કરો છો એ તમને એવરેજ કોસ્ટ કે માર્જિનલ કોસ્ટ કેટલી અપાવડ હોય છે એ તમે ડિસાઇડ જ ન કરી શકો. કારણ કે એફિશિયન્સી કઈ વસ્તુની વધારે છે, કે એફિશિયન્સી ટાઈમની વધારે છે, ફેક્ટર્સની વધારે છે, કે બીજા કોઈ એમાં જે છે એ પેરામીટર આપણને અફેક્ટ કરે છે એની વધારે છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને કીધો છે. આગળ તમને કીધું છે કે કન્ઝ્યુમર્સ વોન્ટ પ્રિફર ડિફરન્ટ ચાર્જીસ. યસ. એક વખત જે છે એ કન્ઝ્યુમર્સને આઈડિયા આવી ગયો કે તમે અલગ અલગ ચાર્જીસ લો છો. કન્ઝ્યુમર્સ આર એકચ્યુઅલી નોટ ગોઈંગ ટુ પે ફોર યોર સર્વિસીસ. બરાબર. કન્ઝ્યુમર્સને ખબર જ હોય છે કે આવું ચાલે નહીં. બરાબર. અને આવું કરાય પણ નહીં, કારણ કે તમે એક જ સેમ વસ્તુના અલગ અલગ ભાવ લો છો તો કન્ઝ્યુમર્સના માઇન્ડમાં તમારી ઇમ્પેક્ટ જે છે ને એ રોંગ જશે. ફાઇન. અને આ રોંગ ઇમ્પેક્ટના હિસાબે જે છે એ બની શકે કે તમે આગળ જતા માર્કેટ કવર કરવામાં ઇનકેપેબલ હો. ફાઇન. આગળ તમને આપેલું છે કસ્ટમરી પ્રાઇઝિંગ. બહુ નાનકડો એવો કન્સેપ્ટ છે. સમહાવ તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને સમજી ગયેલા જ છો. બરાબર. કે કસ્ટમરી પ્રાઇઝિંગ જે છે એ કેવી રીતે કામ કરે છે હું તમને જે છે એ અલગ રીતથી સમજાવું. ફર્સ્ટ તમને કહે છે prices of certain goods become more or less fixed not by deliberate action on seller's part but as a result of their having prevailed or considerable period of ઘણી બધી વખત છે ને અમુક વસ્તુઓ એનો ભાવ નક્કી થઈ ગયો, ફિક્સ હોય.
મેં તમને કીધું એ રીતે પ્રીવિયસલી જેમ આપણે ડિસ્કસ કર્યું, તમે ક્યાંક બજારમાં વસ્તુ લેવા જાઓ ને એટલે તમારા મમ્મી એમ જ કે આટલાની 500 આવશે કે આટલાની કિલો આવશે, અધરવાઇઝ તમારા પપ્પા એમ કે આટલા રૂપિયા દેવા પડશે. આવું કેમ? તો કે આ જેટલી પણ પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર ઘણા બધા સમયથી એક્ઝિસ્ટ કરે છે, બરાબર. તમે નાના હતા ત્યાંથી મોટા હતા અને હું નાની હતી ત્યાંથી જે છે એ મોટી થઈ ત્યાં સુધીમાં આપણે ઘણા બધા જે છે એ મેગીના ફેઝિસ જોઈ લીધા, યસ, ડેરી મિલ્કના પણ ફેઝિસ જોઈ લીધા, યસ, ફાઇન. અને આ બધી વસ્તુના બેઝિસ ઉપરથી જે છે એ આપણે નક્કી કરી લીધું કે આ વસ્તુ 5 રૂપિયાની મળશે, કે આ 10 રૂપિયાની મળશે, કે આ 15 રૂપિયાની મળશે, બરાબર. તો એ વસ્તુનું ડિસિઝન જે છે એ તમારે કોના બેઝિસ ઉપરથી લેવું અહીંયા તમને આપેલું, બરાબર. સમ હાઉ કસ્ટમરી પ્રાઇસિંગ જે છે એ એવું થઈ ગયું છે કે કસ્ટમરને ખબર જ હોય છે અને કસ્ટમરે જેને ફિક્સ બનાવી દીધેલું છે, જેના લીધે કંપની પણ લોંગર ટાઈમ પીરિયડથી એ જ પર્ટિક્યુલર વસ્તુ સાથે જે છે એ સસ્ટેન કરે છે, ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે જેના થ્રુ બેઝિકલી આ લોકો જાય. આગળ તમને કીધું છે ફોર ઈચ ગુડ changes in cost are usually reflected in changes in quality or quantity. તમને ભાવમાં ફરક જોવા મળે. હમણાંનું જે રિસન્ટ એનાલિસિસ તમે બધા જે છે એ ગોપાલ છાસી ફેમિલિયર હશે, રાઈટ. 10 રૂપીસ જે છે એનું એક પાઉચ આવે છે. ઇનિશિયલી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે 500 ml જેટલી જે છે બટર મિલ્ક એની અંદર તમને આપતા, પછી જે છે એ 400 ml જેટલી એટલે કે 400 ml જેટલી, બરાબર. અને હવે જે છે એ એનું પાઉચ એકદમ નાનું થઈ ગયું છે અને 350 ml જેટલી જ આપે છે. બેઝિકલી આ કસ્ટમરી પ્રાઇસ છે. આ કસ્ટમરી પ્રાઇસનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે, રિસન્ટ એક્ઝામ્પલ, જ્યાં એ લોકો પ્રાઇસને ચેન્જ નથી કરતા, પ્રાઇસ તો ફિક્સ થઈ ગઈ છે. તો કાં તો ક્વોલિટી બની છે ઓર ક્વોન્ટિટી બની છે, આ લોકોએ ક્વોન્ટિટી ચેન્જ કરેલી, બરાબર છે. પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર તમે પણ એનાલાઇઝ કરી શકો. જો તમે ક્યારેય લેવા જતા હોય ઘર માટે અને એ પણ કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર, તો તમને રિયલાઇઝ થઈ જાય કે ખરેખર આવી જ રીતે જે છે એ કામ કરે, બરાબર છે. બહુ સિમ્પલ એવો જે છે એ તમને વે આપેલું છે કે કસ્ટમરી પ્રાઇસિંગ જે છે એ કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિક્સ છે, પણ જે કોઈ પણ પ્રોડ્યુસર છે એ પ્રોડ્યુસર કાં તો ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટીની અંદર ચેન્જ કરશે, બરાબર. આગળ તમને આપેલું છે કે ઓનલી વેન ધ કોસ્ટ ચેન્જ સિગ્નિફિકન્ટલી ધ કસ્ટમર પ્રાઇસીસ ઓફ ધીસ ગુડ્સ આર ઓલ્સો ચેન્જ, બરાબર. જો તમારી કોસ્ટ સિગ્નિફિકન્ટલી ચેન્જ થાય છે અને તમે હ્યુજ ચેન્જ એની અંદર એક્સપેક્ટ કરો છો કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ વસ્તુ અત્યાર સુધીમાં 7 રૂપિયાની બનતી હતી પણ મોંઘવારીની હિસાબે અત્યારે જે છે એ વસ્તુ 9 રૂપિયાની બને છે, તો 7ની બનતી હતી ત્યારે 10 રૂપિયા વેચવું ફિઝિબલ ગણાય. 9 રૂપિયાની બને છે તો 10 રૂપિયા તમે વસ્તુ વેચી શકશો નહીં. તમારે એટલીસ્ટ જે છે એ તમારા 3 રૂપિયાનો ગાળો રાખવો હોય તો તમારે 12 રૂપિયાની વસ્તુ વેચવી, બરાબર. સો બહુ સિમ્પલ એવો જે છે એ તમને વે આપેલો છે, બહુ સિમ્પલ એવો કન્સેપ્ટ આપેલો છે. બીજી એક વસ્તુ એ છે કે ઘણી વખત જે છે એ કંપની લોકો જે છે એ ઓલ્ડ પ્રાઇઝિસ સાથે જવાનું એટલે રાખે છે કારણ કે લોકો જે છે એના માઇન્ડમાં એની શાખ પણ બની ગઈ છે અને બેઝિકલી ઇમેજ પણ એટલી બધી સારી બંધાઈ ગઈ છે કે લોકો એને છોડીને બીજે ક્યાંય જશે જ નહીં. હાલની તકે તમને એક બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. ડેરી મિલ્ક જે છે એની મલ્ટિપલ સબસ્ટિટ્યુટ માર્કેટની અંદર આવી, એના જ જેવા પેકેજિંગ વાળી અને એવી જ સ્ટીલ ડેરી મિલ્કે ક્વોન્ટિટી ઓછી કરી નાખી, બરાબર, અને માર્કેટને કવર કરી લીધું. આ વસ્તુ તો 5 રૂપિયાની વેચાઈ જ છે, બરાબર. આ શું હતું બેઝિકલી કસ્ટમરી પ્રાઇસિંગ, કારણ કે ઓલ્ડ પ્રાઇસ સાથે જવું એ તમારા માટે સૌથી ઇઝી વે છે. એન્ડ માર્ક માય વર્ડ્સ, આપણે 5 રૂપિયાની જે છે એ આવડી સાઇઝની ડેરી મિલ્ક પણ ખાતા અને હવે આવડી સાઇઝની આમ છે એ પણ ખાઈએ છે, બરાબર. તો કસ્ટમરને 5 રૂપિયાથી ફરક પડે છે ઇરરેસ્પેક્ટિવ ઓફ ક્વોન્ટિટી, ફાઇન. સો એ પણ એક વસ્તુ સમજવાની છે અને ઘણી બધી વખત પ્રોડ્યુસર માટે આ સૌથી ઇઝી વે હોય છે, બરાબર. અને જો તમે ક્વોન્ટિટી રિડ્યુસ કરો છો તો તમને ઓટોમેટિકલી કોસ્ટમાં પણ બેનિફિટ થવાના છે, કારણ કે તમારી કોસ્ટ રિડ્યુસ થઈ જશે. જેટલી પ્રાઇસ થ્રુ તમે બેઝિકલી જેટલા જે છે એ પ્રાઇસની અંદર તમે વેચો છો એટલા જ પ્રાઇસમાં તમારે જે છે એ
જાજી વસ્તુઓ તમને વેચવા મળે છે અને જાજા ઓછા રેટમાં વેચવા મળે છે તો બેઝિકલી લોકો લેવાના જ છે અને લોકો માટે આ જેટલું બેનિફિશિયલ છે એના કરતાં પણ વધારે કંપની માટે બેનિફિશિયલ છે. સો કસ્ટમરી પ્રાઇસિંગ ઇઝ સમ હાઉ નીડેડ. આપણે જે છે એ વસ્તુની જરૂરિયાત ઘણી બધી વખત પડે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પીક લોડ પ્રાઇસિંગ એન્ડ કસ્ટમરી પ્રાઇસિંગ. કમિંગ સેશનની અંદર આપણે અમુક ગાઈડલાઇન્સ સ્ટડી કરશું જે પ્રાઇસ ફિક્સેશન માટે છે, જે પ્રોફેસર બેટ્સ અને પ્રોફેસર પાર્કિન્સન જે છે એમણે આપેલી છે, ફાઇન, એમણે રિપ્રેઝન્ટ કરેલી છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ સો મચ.